ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અમારા ક્યુટ બચ્ચા જોડે આજે બ્લોગ સ્ટાર્ટ થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો ચારને છે ને મસ્ત નવડાવીને તૈયાર કરી દીધા છે. મહર્ષની મારી બેને ગઈ છે, એ ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એટલે એ પણ એના કામ ઉપર ગઈ છે. અને જૈનીની મમ્મી ગઈ છે સ્કૂલે. જૈનીને વેકેશન છે એટલે હવે ચારેયને છે ને અહીંયા બેસાડી દીધા. મહર્ષને મજા આવે છે મામાને ઘરે, હે ને? ચલો હવે બાપુ બેઠા છે શાંતિથી, જો છોકરાઓ જોડે. અને મમ્મી અમારા શું કરે છે કિચનમાં? ખાઈ ગયા છે. સીતારામ મમ્મી. સીતારામ. શું બનાવવાનું છે આજે? મગ ભાત સંભારો રોટલી. આજે બુધવાર છે એટલે મગ નહીં. હા, બરાબર. સાંજે જે ખાવું હોય નાસ્તો. સાંજે કંઈક કરીશું. ચલો બનાવો તમે મગ ભાત. અને આજે એવું નક્કી કર્યું છે, અમારા બેન આવી ગયા છે ને, એટલે હવે કે બધા ક્યાંક બહાર જઈશું છોકરાઓને લઈને સાંજે. એટલે તમે બ્લોગ અમારો જોયા રાખજો તો તમને ખબર પડશે. આજે ગાર્ડનમાં જવાના છે આપણે, ક્યાંક આજે બાય જઈશું. કે અમે આજે બાર જવાના છીએ. હું ને જોડે લંચ કરવા બેસી ગયા છીએ. આપણે સ્કૂલેથી આવ્યા ને પછી બચ્ચા પાર્ટી. ઓય મોટું ચલાવો. બાબુ, મમ્મી, ભાભી, જૈની અને છોકરાઓ. ને આજે અમારે લંચમાં છે ને બુધવાર છે એટલે મગ, રોટલી, સંભારો, અથાણું, ડુંગળી, મઠ્ઠો, છાશ અને મગ ભાત બનાવ્યા છે. ચલો, જો સાંજના 6 વાગ્યા છે અને અમારી સવારી નીકળી છે આજે ફરવા મસ્ત જગ્યાએ. નહીં રાહી? તમને એમ થશે આ લોકો બહાર જાય છે તો રાહી કેમ તૈયાર નથી થઈ? મહર્ષ તૈયાર નથી થયો, જૈની, શ્લોક કોઈ તૈયાર તો થયા નથી. કેમ એવું હશે રાહી? અમે નાવા જવાનું. ત્યાં છોકરાઓને છે ને બહુ મજા આવશે. અમે બધા રેડી થઈ ગયા છે, એટલે હું, ભાભી અને મોના, અમે 3 જ જઈએ છીએ. મમ્મી અને ભાભુ બંને ઘરે છે. ચલો અમે બધા રેડી થઈ ગયા છે ને હવે અમે લોકો નીકળીએ છીએ. રેડી મોના? રેડી. ચલો રાજ. બધા તો રેડી જ છે, ખાલી તું અને મમ્મી બસ. હા ચલો. જો અમે લોકો નીકળી ગયા છે ઘરેથી. અમે જઈએ છીએ રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટમાં કેવું પાર્ક રાહી? ચિલ્ડ્રન્સ પાર્કમાં. અને આ અમારી બેન છે ને એ મસ્ત કાર ડ્રાઈવ કરે છે. આ કોઈનો કે અમે બે બહેનો છીએ? યસ. ખાલી શકલ જોઈને જ કેમ કે એ કાર ચલાવે છે બિંદાસ અને હું એક્ટિવા નથી ચલાવું. ઓપોઝિટ છે, એકદમ ઓપોઝિટ છે બે. મને એકદમ ઓપોઝિટ છે એવું છે. ચલો, એટલે અમારા છોકરાઓ છે ને માસીની રાહ જોઈને જ રહ્યા હોય કે માસી આવશે ને એટલે અમે ક્યાંક બહાર જઈશું એમ. કેમ? એક દિવસમાં રાહીના 3 ફોન આવી ગયા. રાહી, જઈની બધા રાહ જોઈને બેઠા હતા કે મોના માસી આવશે ને ત્યારે બહાર જવાનું છે, અમને ક્યાંક લઈ જશે એમ નક્કી જ હોય. મોના માસી ગમે નહીં. હા, એની મોના માસી નહીં, ઘરમાં ગમે નહીં અને અમારા છોકરાઓ નહીં. એની માસી છોકરાઓ જેવી જ છે. એટલે ચલો અમે આજે નીકળી ગયા છીએ છોકરાઓને મસ્ત વેકેશન એન્જોય કરવા માટે. ચલો અમે છે ને રિવરફ્રન્ટ પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે. છોકરાઓ તો જો એટલા હેપી છે. અહીંયાથી તૂરી જાય, આમ ગેટ છે ત્યાંથી જવાનું છે.
આજે આ વેકેશન છે ને એટલે બહુ જ પબ્લિક છે. એમાં અમારા ચાર તો અમારા ડાયા લાગે અમને. અમારા છોકરાઓને તો અમે લઈ લીધા છે, થોડી વાર રમ્યા. જો ત્યાંથી 9 પછી પાછા આમાં સ્લાઇડિંગમાં ને એમાં આવી ગયા છે છોકરો. જો શ્લોક અને મહર્ષ આમાં આવે છે. શ્લોક, મહર્ષ, જૈની અને રાહી. બેસી જા, બેસી જા. મારા ત્રણેય આવી ગયા છે પાછા. અહીંયા તો રમવાની મજા આવી. પણ અમે જે આ ચિલ્ડ્રન પાર્કમાં લઈને આવ્યા છીએ ને જેના માટે, કે પાણીમાં જે પેલા ફુવારા છે એમાં નાહવા માટે, પણ પાણીમાં છે ને વાસ આવે છે. જો તમે કોઈ લઈને આવવાના હોય ને છોકરાઓને તો અહીંયા નહીં આવતા. અત્યારે તો નહીં જ આવતા. અત્યારે બહુ ઓવર ક્રાઉડ છે, છોકરાઓ બહુ બધા છે અને એકને એક પાણી રોટેશન થતું હોય ને એટલે સ્મેલ કરે છે. એટલે અમે તો હવે અહીંયા જે લઈને આવ્યા હતા, હવે છોકરાઓ માને નહીં એટલે થોડી વાર એમ કે 2-5 મિનિટ જ અમે પલળવા દીધા છે ને તરત લઈ લીધા છે એ લોકોને. એટલે આવા પાણીમાં ના રમવા દેવાય એટલે તમે લોકો બહાર નીકળી ગયા અને પછી હવે અહીંયા રમે છે છોકરાઓ. જો અત્યારે તો પબ્લિક ઓર વધી ગઈ, ટુ મચ ક્રાઉડ છે. हम तो अपनी धुन में मस्त है, नहीं जैनी? અમે લોકો છે ને ડિનર માટે આવી ગયા છે બહાર. અમે તો રોટલી લાવી. ભૂખ લાગી છે ને બહુ એટલે બોલશે નહીં એક કંઈ. પિયા જો લાગી છે બધાને એટલે એક કંઈ બોલવાના નથી. એમના માટે પહેલાં ફ્રેન્ચ ફ્રાઈઝ ઓર્ડર કરી છે એટલે થોડું સ્ટાર્ટ થઈ જાય. અને અમારી જોડે ભાઈ પણ જોઈન થઈ ગયા છે. એ ચીઝનું જ હશે. ટેસ્ટ કર્યું તે? ચીઝ અંગૂરી છે એટલે ચીઝનું જ હશે. મસ્ત છે, ટેસ્ટ કરો. અમે લોકો છે ને અમે લોકો મસ્ત ડિનર કરીને બહાર આવ્યા. હવે અત્યારે 11 વાગે ઘરે આવ્યા હતા. આ બધાને છે ને હજી મસ્તી જ કરવી છે. ઘરે આવ્યા તો કે ખાતા નથી, શું નથી કોઈને. અને એને ખબર પડી જાય ને કે અત્યારે વિડીયોનો એન્ડ કરવાનો છે. પિયાને જઈને આવીને બેસી ગઈ થોડામાં. મહર્ષ ને બધા આવી જાય. બધાને બહુ મજા આવે છે. મજા આવે છે ને? હે ચલો આજે મજા આવી. હવે કાલે મજા કરવાની છે, તોફાન કરવાના છે, મસ્તી કરવાની છે. અને કોને હેરાન કરવાના? બધાને ભેગા થઈને બધાને હેરાન જ કરવાના છે એમ ને? ચલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી કાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.